પ્રસંગ જોતા હતા. આ નામ જ ઘર સભા છે. ઘર પવિત્ર બને, ઘર દિવ્ય બને, ઘરના સદસ્યોના જીવન પણ દિવ્ય બને, આનંદમય બને. ભારતમાં રહેતો હોય તોય ભલે, દુનિયાના કોઈ પણ દેશમાં રહેતો હોય, જ્યાં સુધી ઘરનું વાતાવરણ દિવ્ય ન બને ત્યાં સુધી માણસ ક્યારે શાંતિની અનુભૂતિ કરી ન શકે. એક વાત તમને કહું, લોકો છે ને બહાર ખૂબ આનંદમાં રહે છે, ઘરમાં શોકમાં રહે છે. ત્યાં સુધી શાંતિ ન થાય. શાંતિ તે દાડે થાય બહાર ગમે તેટલો ઉત્પાત હોય પણ પરિવારમાં શાંતિ હોય, પરિવારમાં આનંદ હોય. અમારે સૌરાષ્ટ્રમાં આવી પોઝિશન કોઈ કોઈ જગ્યાએ છે. દાદા હોય ને, દાદા ખબર પડે, દાદા હોય ને, દાદા ગામડામાં તો એટલું બધું કામ હોય ને, ફ્રી હોય, થોડાક ગંજી પતે રમે. ગંજી પતે 5 વાગ્યા સુધી, 5:30 વાગ્યા, 6 વાગ્યા સુધી ગંજી પતે રમે. એવા મોજમાં ઓટે બેઠા બેઠા રમતા હોય. પણ ઘેર આવે અને મોટો ગેટ એન્ડ ડેલો કહી, ત્યાં ડેલામાં પગ મૂકે ને કાળા ધાબળા જેવા થઈ જાય. આનંદમાં એ મસ્તીમાં રહી શકે, જે પરિવારમાં આનંદમાં રહી શકે. માટે ભગવાનના ભક્તો એવું નિર્માણ કરજો ને એવું નિર્માણ કરાવવા માટે આ ઘર સભા છે. પરિવારના સદસ્ય નમનાય પણ સંતની વાત મનાય છે અને માણસો દિવ્ય જીવન જીવી શકે છે. એટલા માટે આ ઘર સભા નામ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक